ભાવનગરમાં ચાંદીપુરાનો વધુ એક કેસ નોંધાયો। કાળા તળાવના 9 માસના બાળકમાં વાયરસની પુષ્ટિ। આઇસોલેશન વોર્ડમાં બાળકની સારવાર હાથ ધરાઈ। અન્ય 2 બાળકીના રિપોર્ટ નેગેટિવ આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીની મુલાકાતે। શામળાજીના લુસડિયા ખાતે સંત સુરમલદાસજીની સમાધિએ કર્યા દર્શન। શામળાજી મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં ભાગ લીધો। રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી। દ્વારકામાં ભક્તો ઉમટ્યા। ગોમતીમાં લગાવી આસ્થાની ડૂબકી। ભક્તો કાળિયા ઠાકોરની ભક્તિમાં લીન બન્યા। અંબાજી ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મા અંબાને પરમ ગુરુ માનીને પૂજા અર્ચના કરવા લાખો ભક્તો ઉમટ્યા। તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા અને સુચારુ દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી। પાવાગઢમાં ગુરુ પૂર્ણિમાના અવસરે જય માતાજીના નાદ અને ધુમ્મસભર્યા આહલાદક વાતાવરણ વચ્ચે લાંબી કતારો। ભક્તોએ દર્શન કરી આનંદ ઉલ્લાસ સાથે ગરબે ઘૂમીને ઉત્સવ ઉજવ્યો। ડાકોરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રણછોડરાયજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। વડોદરાના નારેશ્વર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાખો ભક્તોએ રંગ અવધૂત મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી। રંગ અવધૂતજીના જીવન પર આધારિત ફિલ્મનું વિશેષ ટ્રેલર લોન્ચ થયું। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી। દહેગામના પરિવાર દ્વારા 52 ગજની ધજા અને સોનાના યંત્રો અર્પણ કરી માય ભક્તોએ પોતાની માનતા પૂરી કરી। અમરેલીના ભૂરખિયા હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। દામોદરદાસ બાપુની પ્રેરણાથી ગામમાં શોભાયાત્રા યોજાઈ। ભક્તિમય માહોલમાં ગુરુવંદના કરવામાં આવી। ઊંઝા ઉમિયાધામમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ઉમટી ભક્તોની ભીડ। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। ભક્તિમય માહોલમાં થઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી। સાળંગપુર ધામે ગુરુ પૂર્ણિમાએ ઉમટ્યા શ્રદ્ધાળુ। દાદાને ધરાવ્યા 8 કિલો સુવર્ણ હીરા જડિત વાઘા। રિયલ ડાયમંડ રૂબી એન્ટિક વર્કથી કર્યો શણગાર। સંતોએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું કર્યું ભાવપૂજન। સૌરાષ્ટ્રમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। રાજકોટના ગુરુ મંદિરોમાં ભાવિકો ઉમટ્યા। રણછોડદાસ આશ્રમે ઉમટ્યું માનવ મહેરામણ। ભક્તોએ ગુરુવંદના સાથે કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી। નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કારધામમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઋષિકુમારોએ શુક્ર સ્વાધ્યાય ગ્રંથના શ્લોક અને 4000 સૂત્ર કંઠસ્થ કરી ગુરુ દક્ષિણા અર્પણ કરી। વૈદિક પરંપરા અને ભક્તિનો ત્રિવેણી સંગમ। હિંમતનગર નજીક નેશનલ હાઈવે 48 પર આવેલ કાંકણોલ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો। જીવદયા તથા માનવ સેવાના કાર્યોની સરાહના કરવામાં આવી। નડિયાદ સંતરામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। ગુરુ સમાધિ સ્થળે ભક્તોની ભીડ ઉમટી। સંતરામ મહારાજના આશીર્વાદ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરાઈ। સુરેન્દ્રનગરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। દુધરેજ બડવાળા ધામમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા। ગુરુના આશીર્વાદ સાથે ધામધૂમથી મહોત્સવ ઉજવાયો। જસદણમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। મંત્રી કુંવરજી બાવળિયા, લોક સાહિત્યકાર હકાભા સહિતના કલાકારોએ મહેન્દ્રાનંદ ગિરી મહારાજના દર્શન કરી આશીર્વાદ લીધા। અમદાવાદના જગન્નાથ મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દિલીપ દેવાચાર્યજીના આશીર્વાદ લેવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। કૃષ્ણમ વંદે જગદગુરુના નાદ સાથે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ દેવસ્થાનોમાં જઈ ગુરુ આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો હોવાનો ગર્વ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી। ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી। જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। રક્તદાન સહિતના સેવાકીય કાર્યક્રમો થકી કરાઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી। ગુરુ પૂર્ણિમાની દેશભરમાં ભવ્ય ઉજવણી। હરિદ્વારમાં હજારો શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું। હરકી પૌડી ઘાટ પર વહેલી સવારથી ભારે ભીડ। અમદાવાદમાં વરસાદ બાદ રોડ અને ગટરના કામો અધૂરા। કાંકરિયા પાસે 12 દિવસ પહેલા બેસી ગયેલો રોડ અને નાળાનું સમારકામ હજુ અધૂરું રહેતા શહેરીજનોને મુશ્કેલી પડી। અમદાવાદમાં એલજે યુનિવર્સિટી પાસે રોડ પર ખાડા યથાવત। પથ્થરો બહાર આવ્યા। વરસાદી પાણીથી વાહન ચાલકો પરેશાન।
વિરમગામમાં નર્મદા કેનાલમાં ભારે વરસાદે ગાબડું પાડ્યું. હાંસલપુર નર્મદા કેનાલ તૂટતા પાણી ફરી વળ્યું. તંત્રએ રિપેરિંગ કામગીરી શરૂ કરી. અમદાવાદમાં વટવા હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો. સ્કોર્પિયોને ટક્કરે વૃદ્ધાનું મોત. 19 વર્ષીય રાહુલ યાદવ ઝડપાયો. કાર જપ્ત કરી તપાસ શરૂ. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે. સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર મળશે. આગામી 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન 3 દિવસનું સત્ર મળશે. ચોમાસું સત્રને લઈ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર ન આપવા બદલ ફરિયાદ. 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે રાજ્ય ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી. ભાવનગરના ગંગાજળિયા તળાવ માર્કેટમાં આવેલી કટલરીની દુકાનના તાળા તૂટ્યા. સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા. નગર કલેક્ટર કચેરીમાં શરૂ થયેલા પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશના વેચાણ કેન્દ્રથી સૌને શુદ્ધ અને વ્યાજબી ભાવે પેદાશો મળશે. વચેટિયાઓ હટતા ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે. વડોદરા ટ્રાન્સપોર્ટ નગર વરસાદે બન્યું કાદવનું સામ્રાજ્ય. ગોલ્ડન ચોકડીમાં અઠવાડિયાથી પાણી ભરાયેલા. 400થી વધુ ઓફિસ પ્રભાવિત. વેપારીઓમાં આક્રોશ.